હું અમદાવાદથી થરા જઈ રહ્યો હતો ત્યારે લગભગ 8:30 આજુબાજુમાં આસાની પહેલાં ભારત પેટ્રોલ નજીક પહોંચતા મારી આગળ દિયોદર ડેપોની બસ નડિયાદ દિયોદર ચાલતી હતી, એની પાછળ હું હતો અને અચાનક એ બસને પણ પથ્થરમારો કરવામાં આવ્યો અને મારી બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને એની આગળ એક ડમ્પર ચાલતું હતું એની ઉપર બી પથ્થરમારો કરવામાં આવ્યો। હવે જે આપણે ગુજરાત એસટી છે જેનું મેઇન સ્લોગન એ જે છે કે સલામત સવારી એસટી અમારી। જો આવી રીતે આવા બનાવો બને અને એમાં મુસાફરને કે સલામત સવારી એસટીને કે અમારે ડ્રાઈવર કંડક્ટરને કોઈ આવા બનાવવાને લીધે કોઈ ઈજા પહોંચે તો એની જવાબદારી કોની? કારણ કે આ રોડ ઉપર રાત દિવસ સાધનો મોટા સાધનો પ્રાઇવેટ સાધનો રાત દિવસ ચાલુ હોય, 24 કલાક ચાલુ હોય અને આવા ગુંડા તત્વ જેવા લોકો દ્વારા આવી રીતે જો અનેક ગાડી ઉપર આવી રીતે પથ્થરમારો કરી બરાબર સલામત સવારી એસટી અમારે નુકસાન પહોંચાડવામાં આવે અને બીજા પ્રાઇવેટ સાધનોને પણ નુકસાન પહોંચાડવામાં આવે તો એના આવા જવાબદાર વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે એમને પકડી અને યોગ્ય સજા થવી જ જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવા ઘટનાનું પુનરાવર્તન ના થાય।